વેલકમ બેક ટુ અસ્તી ચાવડા ચેનલ. તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો આજે છે ને આ સિઝનનો શિયાળાનો પહેલો ખજૂર પાક બનાવવા જઈ રહ્યા છીએ. તો રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. હાય હસ્તી. ઓકે, તો આપણે શું બનાવવાનું છે? ખજૂર પાક. કોને ભાવે? મને હસ્તીને બહુ ભાવે. હા, ઓલું લીધું કે નહીં? હું બદામ ને કાજુ. લઈ લો. તો બધું આપણે વસ્તુ લઈ લઈએ. ઓકે, પણ આને શું કહેવાય? કેને આ વ્હાઈટ સીડ છે, એને શું કહેવાય? આ પહેલી વાર જોઈ, મને નથી ખબર. નથી ખબર. એને મગજત્રીના બી કહેવાય. મગજત્રી. બદામ. પછી આને શું કહેવાય? કાજુ. અહીંયા લીધું છે મગજત્રીના બી, બદામ, કાજુ. કાજલ મમ્મી. પછી લીધી છે સૂર્યમુખીના બી, પછી લીધા છે પમ્પકિન સીડ, કોળાના બી, પછી અખરોટ, સફેદ તલ ને કાળા તલ. એમાં કેલ્શિયમ વધારે હોય, બાળકોને થોડુંક હમણાં હેલ્ધી વસ્તુ ખવડાવીએ તો. અને લીધું છે 500 ગ્રામ ખજૂર. ઓકે, આ બધી વસ્તુ અમે અંદાજે લીધી છે. તમે જોઈ શકો છો મેં અહીંયા બદામ વધારે લીધી છે અને કાજુ થોડાક અડધા ભાગના જ લીધા છે. તમે બંને વસ્તુ સરખું નાખવા માંગતો હોય સરખું, ને પિસ્તા નાખવા માંગતો હોય પિસ્તા. હવે પહેલા આપણે આ ખોલીશું. પેલા ખજૂર ખોલવાનો છે, પછી અખરોટને કાઢવાનું છે, અને આ બધાને ઝીણું ઝીણું કાપવાનું છે. વગેરે સીડ નહીં કાપીએ, કાજુ ને બદામ ને પછી અખરોટને તોડીને કટ કરવાનું છે. દેખાડજો હું બનાવું. હવે મમ્મી કાઢે છે. આવી રીતે કાપી તમે કાતાથી નહીં કાપી કે ખાલી નીકળે નહીં ને મમ્મીથી, એટલે એ આમ કાપે છે. ખજૂર પાક. હવે આને ઠળિયા કાઢવાના છે. હવે અમે કાઢી લઈએ. કેમ? હું જોતું હું જોતું નથી દેવું. હા, લ્યો લ્યો. કાચનો ટુકડો દે દે. બસ હાલ મંદિર કાપી નાખાશે. ને વાસણ લીધું છે, કરી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે અને હવે વસ્તુ આપણે હું નાખવાનું પહેલા બદામ નાખો. હવે આપણે એને શેકવાનું છે. અને 1-8 મિનિટ શેકશું ને પછી આપણે હારે હારે અખરોટ નાખી દેવું, એટલે એ શેકાઈ જાય. પેલા બદામ નાખવાની, કેમ કે બદામ થોડીક કડક હોય અને અખરોટ થોડાક પોચા હોય, એટલે એની પછી આપણે અખરોટ નાખશું. વેરી ગુડ. ગેસની ફ્લેમ ધીમી રાખશું. અને હવે હું નાખવાનું છે અખરોટ. એટલે અરે બે શેકાઈ જાય. શું થાય? બે શેકાઈ જાય. હવે શું નાખવાનું છે? આ શું? કાજુ. હા, ઓલી હાથે. બસ, હવે કાજુ નાખશું. વેરી ગુડ. જો વધારાનું વાસણ સાઈડમાં મૂકી દીધા અમારી બેને. તમે તો તેલમાં નાખતા હતા સાઈડમાં. એમાં શીખવાડવું એટલે બધા બીજામાં આવડી ગયું. કેમ? હાલો, હવે આ શેકાઈ ગયું છે. હવે હું નાખવાનું મને આ પાછું ભૂલાઈ ગયું. મગજત્રીના બી. મગજત્રીના મને નો દે. ધીમે ધીમે. હાલો, બીજા બી નાખી દો. બીજા હારવાર શેકાઈ જાય. આ શું છે? પમ્પકિન સીડ. સનફ્લાવર સીડ છે. સનફ્લાવર. પમ્પકિન સીડ. પમ્પકિન સીડ નાખજો. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવું, કેમ કે પેન ઓલરેડી ગરમ છે. એમાં સીડ શેકાઈ જશે. જે તલ લીધા છે ને એ નાખી દે. ચાલો ફટાફટ, પછી બળી જાય બધું. પેલા કાળા તલ, પછી વ્હાઈટ. હા વ્હાઈટ તલ. તલમાં કેલ્શિયમ બહુ હોય,
એટલે બાળકોને કેલ્શિયમ ભરપૂર મળે એટલા માટે થોડાક તલ નાખ્યા છે. હવે આપણે આ બધું એક વાસણમાં કાઢી લઈ. હવે પાછું ઘી નાખવાનું છે. 3-4 ચમચી જેટલું ઘી નાખશું. એમાં આપણે આ ખજૂરને શેકવાનો છે. બસ 500 ગ્રામ ખજૂર માટે એટલું ઘી, 2 ચમચી જેટલું બહુ થઈ ગયું. હવે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને આપણું ઘી જે છે મેલ્ટ થઈ ગયું છે. અને ખજૂર અમારી બેન જો હવે આપણે એને છે ને મિક્સ કરતા રહેવાનું ને એકદમ પોચો કરી નાખવાનો છે ખજૂરને. તો હું શેકીને બતાવો કેવો પોચો થાય. શેકી લીધું છે અને એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. જોઈ શકો છો. બસ હવે આ સમય છે ને આપણે આની અંદર જે ડ્રાયફ્રૂટ શેક્યા છે ને એ અંદર એડ કરી દઈશું. હવે આપણે આ શેકી લીધું છે ને, હલવા જેવું બનાવીને હવે એની અંદર શું નાખવાનું? હા, હવે નાખો. મિક્સ કરી લીધું છે અમે. આમ લોટ કેમ બાંધે અને પૂરું મિક્સ કરી લેવાનું એના હાથ બધું. આમ લોટ કેમ પૂરો લઈ એમ પૂરો આમ લઈ લેવાનો. કેમ આ બાજુ થઈ ગયું હોય લોટ, તો એમ ડ્રાયફ્રૂટ એમ કરી લેવાના. આ તો ખમણેલા જ છે. હવે છે ને આપણે ખજૂર પાકને આવી રીતે વાળવાના છે. ખજૂર પાકના હવે બોલ બનાવશું અને અસ્થી છે ને એને ટોપરામાં કોટ કરશે. આપણી સિઝનનો પહેલો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને આજનો આ વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો.